નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદમાં આજે રેલી યોજવામાં આવી. પોલીસ વિરુદ્ધ જિગ્નેશ મેવાણીની જે લડાઈ છે, લડાઈની અંદર કોણ સાચું કોણ ખોટું, જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પોલીસની આ લડાઈને કોણ રાજકીય રંગ આપી રહ્યું છે, આ દરેક ક્ષેત્ર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ, વાતચીત કરવાના છીએ અને એની પૂરેપૂરી ડિટેલ બહાર કાઢવાના છીએ. પરંતુ એ પહેલાં જો આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. તો મિત્રો, વાતચીત કરવી છે વિગતે. આની શરૂઆત આમ તો 5 દિવસ પહેલાં થઈ હતી. 5 દિવસ પહેલાં જ્યારે જન આક્રોશ યાત્રા માટે જિગ્નેશ મેવાણી એ થરાદ પહોંચે છે, એ સમયની અંદર શિવનગરના લોકો એમને એવી ફરિયાદ કરે છે કે અમારે ત્યાં દારૂ, ડ્રગ્સ અને ગાંજો વેચાય છે. આ ફરિયાદના આધારે એવો રજૂઆત કરવા માટે જ્યારે પોલીસ કચેરી પહોંચે છે અને પોલીસ કચેરી પહોંચીને જ્યારે રજૂઆત કરે છે, સમયે મામલો ઉગ્ર થઈ જાય છે. અને ઉગ્ર મામલો થાય છે એ જ સમયે જે આ વિવાદ થયો એનું મેન ટર્નિંગ પોઈન્ટ જે વાક્ય હોય, એ વાક્ય હું તમને સંભળાવી રહ્યો છું. કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબ. તો મિત્રો, તમે સાંભળ્યું જે વાતચીત હતી કે ભાઈ કોઈએ એવું પૂછ્યું કે જિગ્નેશ મેવાણીને કોણ લાવ્યું, જિગ્નેશ મેવાણીને કોણે બોલાવ્યા, તો હું એમના પટ્ટા ઉતારી દઈશ. આ વાત ઉપરથી વિવાદ વકર્યો. પોલીસ અને એમના પરિવારના લોકોને આ ખોટું લાગ્યું, બરાબર. અને ત્યારબાદ એક એ પ્રકારની ઝુંબેશ ચાલુ થઈ ગઈ, જેમાં સમગ્ર ગુજરાતના પોલીસ પરિવારના લોકો એ બહાર આવ્યા અને એમને કહ્યું કે પોલીસની નોકરી કોઈ જિગ્નેશ મેવાણીએ નથી આપી, પોલીસ તંત્રનું ને અમારું અપમાન કેમ કર્યું. જ્યારે આ મુદ્દો ચાલતો હતો ત્યારે ઘણા બધા લોકો પાછા જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં આવી ગયા અને એ સમર્થનમાં આવી અને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ રેલીઓ કરવાની ચાલુ કરી દીધી. તો વાતચીત તમને એ પણ બતાવું કે જ્યારે પોલીસ પરિવારના લોકોએ ઠેર ઠેર ગુજરાતની અંદર જે રેલીઓ કરી એના પણ આ દ્રશ્યો છે. ત્યારબાદ આજે સવારે થરાદની અંદર જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જે રેલી કરવામાં આવી એના પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એટલે સમગ્ર ગુજરાતની અંદર આ મામલો ગરમાયો છે. શરૂઆતની અંદર જ્યારે આ મામલો ગરમાયો ત્યારબાદ હર્ષભાઈ સંઘવીએ પણ એવું નિવેદન આપ્યું કે એ એમના સંસ્કાર હોઈ શકે, આવી ભાષામાં પોલીસ જોડે વાતચીત કરવી જોઈએ નહીં. ત્યારબાદ ફરી જિગ્નેશ મેવાણીએ એવું બયાન આપ્યું કે મારે કોઈના જોડેથી શીખવાની જરૂર નથી, મારા સંસ્કાર શું છે, મારા એ બધું મારે કોઈ જોડેથી શીખવાનું નથી. દારૂ અને ડ્રગ્સ ગુજરાતની અંદર જે વેચાય છે એ ન વેચાવું જોઈએ, એ બંધ થવું જોઈએ. અને તમારામાં સંસ્કાર હોય તો તમે એને વેચીને એમના જોડેથી હપ્તા કેમ લો છો. આવા આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા રહ્યા. પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર એવા પહેલુઓ છૂટી ગયા છે જે પહેલુઓની અંદર કોઈ ચર્ચા જ થઈ નહીં, કોઈ વિગતે એની વાતચીત જ થઈ નહીં. કારણ કે વાતચીત જે હતી શિવનગરની જોડેના લોકોને, જે સ્થાનિય લોકોનો પ્રોબ્લેમ હતો, એ પ્રોબ્લેમ લઈને જે એસપી કચેરીએ પહોંચ્યા ને એસપી કચેરીએ જે હલ્લા બોલ કરી એટલા જ હતા તો બરોબર હતું. પરંતુ એ હલ્લા બોલની અંદર જે ભાષાથી પ્રયોગ કરવામાં આવ્યો એ ભાષાના લીધે ક્યાંક ને ક્યાંક પોલીસ પરિવારોને દુઃખ લાગ્યું હોય અને એના લીધે પોલીસ પરિવારના લોકો બહાર નીકળ્યા. પરંતુ એક તમને બીજી વિડીયો ફૂટેજ બતાવું જેના અંદર જિગ્નેશ મેવાણી એવું પણ કહી રહ્યા છે, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. કેમ એવું નથી કમાણી કરવી? કેમ ધારાસભ્ય આવું પણ કે આટલી ઈમાનદારીથી અને આ રીતે તમે કામકાજ કરો એવા ઘણા બધા ઈમાનદાર પોલીસ, કોન્સ્ટેબલ, ત્યારબાદ આઈપીએસ અધિકારીઓ, પીએસઆઈઓ, ત્યારબાદ ઘણા બધા લોકો છે કે જેમની ગુજરાતની અંદર વાહવાહી છે, જે લોકો નોન કરપ્ટેડ છે. એમને જોઈ અને એમના બાળકો કેવું ફીલ કરતા હશે. તમે પણ એવું કંઈક કરો કે જેથી ઉદાહરણની અંદર બેસે. પરંતુ આ સમગ્ર ઘટના એ ધીરે ધીરે રાજકીય રંગ લાગતો ગયો અને રાજકીય વિષયો તરફ ફંટાતી ગઈ.
જ્ઞાનીબેન પણ જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આવ્યા, ગુલાબસિંહ પણ સમર્થનમાં આવ્યા, જેમને કહ્યું કે ડ્રગ્સ, દારૂ અને ત્યારબાદ ગાંજાનું સેવન કરી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, આ ન થવું જોઈએ. ત્યાં સરકારને સામે હર્ષસંઘવીએ જવાબ આપ્યો, ડેપ્યુટી સીએમએ, કે કશું જ એવું થઈ નથી રહ્યું, કાંઈ જ પણ મળી નથી રહ્યું, પરંતુ અમારી કામગીરી સારી છે, એના લીધે લઈ વિપક્ષના લોકો એ અમારા ઉપર આ મારો ચલાવી રહ્યા છે. મિત્રો, પોલીસના પરિવારના લોકો જે અત્યારે આંદોલન કરી રહ્યા છે, ફિક્સ પગાર જે વખતે પોલીસને વધારવાનો હતો એ વખતે પણ પોલીસના પરિવારના લોકોએ આંદોલન કર્યું હતું અને એ આંદોલનને ખબર નહીં પણ ઉપરથી કયા લેવલથી દબાવી દેવામાં આવ્યું હતું. એ દિવસે પણ પોલીસના પરિવારના લોકો આંદોલન કરતા હતા અને એ આંદોલનની અંદર વિરોધ પક્ષથી લઈને બધા જ લોકો એમને સમર્થન કરતા હતા. પરંતુ વાતચીત એ છે કે જિજ્ઞેશ મેવાણીએ જે ભાષા પોલીસ વિરુદ્ધ વાપરી એ ભાષા ખરાબ હતી. ચલો આપણે માનીએ કે જે ભાષા વાપરવામાં આવી એ ભાષાનો પ્રયોગ યોગ્ય નહોતો, તો એ વાત આપણે માની પણ શકાય, પરંતુ જે એમને વાતો કહી શું એ યોગ્ય નથી? દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, જે વાતચીતો કરવામાં આવી એ યોગ્ય હતી કે નહીં, જેની સમગ્ર અને ચારેકોર એક ચર્ચાઓ ચાલી છે. આ ચર્ચાને આધારે હવે આ મુદ્દો એ રાજનીતિક તરફ જઈ રહ્યો છે ને ત્યાં લોકો એકબીજાને કોમેન્ટ કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે અને ચર્ચાઓ કરી રહ્યા છે કે શું ખરેખર ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ અને ગાંજો એ ખુલ્લેઆમ વેચાય છે? જ્યારે આની વાતચીત કરીએ તો વાતચીત ઉગ્ર બનતા જિજ્ઞેશ મેવાણીએ એવું પણ કહ્યું કે અંબાજી મંદિર, દ્વારકા મંદિર, ત્યારબાદ ખોડલધામ મંદિરની 2 કિલોમીટરની આજુબાજુની અંદર દારૂના અડ્ડા ધબધબે છે. એટલે આજે એમના સમર્થનમાં પણ લોકો આવ્યા અને થરાદની અંદર ફરી એક રેલીનું આયોજન થયું. જે પણ દ્રશ્યો ફરી તમને એકવાર બતાવું કે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છે આજની રેલીના દ્રશ્યો છે ને આજની રેલીના દ્રશ્યોની અંતે ફરીવાર લોકો એવું કહ્યું કે ગુજરાતની અંદરથી દારૂ, ડ્રગ્સ અને ગાંજો બંધ થવો જોઈએ. મિત્રો, જે બનાસકાંઠા પોલીસે હમણાં ટૂંક સમયની અંદર એટલો બધો દારૂનો જથ્થો પકડ્યો છે કે જેની સંખ્યા કરોડોમાં છે. પ્રશાંત દુબે જ્યારથી બનાસકાંઠાના એસપી બન્યા છે ત્યારથી એમની દારૂ ઉપર સ્ટ્રિક્ટ કાર્યવાહી છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંકથી દારૂ નીકળી આવે છે. એનો અર્થ શું થાય છે, એનો મતલબ એ નથી સમજાતું કે શું ખરેખર ગુજરાતની અંદર આ દારૂને ઘુસાડવાનું કામકાજ કોણ કરે છે. પરંતુ હરેક પ્રકારના એસપી, હરેક પ્રકારના પોલીસ અધિકારી, હરેક પ્રકારના કોન્સ્ટેબલ જો આ રીતનું ઈમાનદારીથી કામ કરે, કે આ રીતના ઈમાનદાર રહે, તો આ કોઈ સવાલ જ આવે નહીં. કારણ કે જે સવાલ ઊભા થયા છે, સવાલો કેમ ઊભા થયા છે એના મૂળમાં જવાની જરૂર છે. પરંતુ મિત્રો, કોઈ આજથી નથી ચાલ્યું આવતું, આ વર્ષોથી ચાલ્યું આવે છે ને હજી પણ આનું ચલણ ચાલી રહ્યું છે. વાત તો સાચી જ છે કે દારૂથી, ત્યારબાદ વ્યસનથી, ત્યારબાદ ગાંજાથી, ડ્રગ્સથી ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તો આ વસ્તુ આવી ક્યાંથી રહી છે ને આ વસ્તુને ઘુસાણી કોણ રહ્યું છે? તમે કોઈ પણ વ્યક્તિને પૂછી લો, જઈને કોઈ પણ ગામ એવું નહીં હોય કે જે ગામની અંદર તમે 10 વ્યક્તિઓને જઈને ગુપ્તમાં કાનમાં પૂછજો કે ભાઈ તમારા ગામની અંદર દારૂ મળે છે, તો એ કહે છે કે હા અમારા ગામની અંદર દારૂ મળે છે. આટલું બધું સ્ટ્રીક લેવલ, આટલા કરોડોનો દારૂ પોલીસ પકડે છે, તેમ છતાં પણ આ દારૂ મળે છે ક્યાંથી ને આ દારૂ આવે છે ક્યાંથી? આવા બધા સવાલો મારા નથી, આ બધા લોકોના સવાલો છે. આ લોકોના મનમાં ઉઠતા સવાલો છે ને લોકોના મનમાં હવે સવાલ ઉઠવા લાગ્યા છે કે ખરેખર જે હકીકત મુદ્દો છે કે જે દારૂ છે, ડ્રગ્સ છે, ગાંજો જે વેચાય છે, મુદ્દો રાજનીતિક વિષય તરફ જઈ રહ્યો છે. કેવી રીતે જઈ રહ્યો છે? જિજ્ઞેશ મેવાણી આવ્યા, જિજ્ઞેશ મેવાણી અભદ્ર ભાષાની અંદર વાતચીત કરી તો એની સામે પોલીસ એ રેલી અને ધરણા પ્રદર્શન કરી રહી છે. ભાઈ, તમે ક્યારે જોયું કે પોલીસના પરિવારના લોકોને આંદોલન કરવું પડે? પોલીસને આંદોલન કરવું પડે? પોલીસના હાથમાં સર્વસત્તા છે, પોલીસના હાથમાં કાયદો છે, પોલીસના હાથમાં વ્યવસ્થા છે. જો વ્યવસ્થા બહારનું, જો કાયદાકીય રીતે કાંઈ પણ ખોટું કામકાજ કરવામાં આવ્યું છે તો જિજ્ઞેશ મેવાણી ઉપર પણ ફરિયાદ થવી જોઈએ, કારણ કે એ પણ સંવિધાનની અંડરમાં આવે છે. પરંતુ એ નથી થતું. પરંતુ થાય છે શું કે
પોલીસના પરિવારના લોકો તો ચલો કે આહટ થઈ ગયા, જે ભાષા થોડી રફ એન્ડ ટફ હતી એના લીધે થઈ ગયા, તો એ લોકો આંદોલન કરી રહ્યા છે, કહી રહ્યા છે કે ભાઈ અમારા જોડે જિગ્નેશ મેવાણી માફી માગે, જિગ્નેશ મેવાણી અમારા જોડે આ કરે. પરંતુ જ્યારે એ સમયની અંદર એ લોકોને પૂછવામાં આવે છે, જ્યારે એમને વાતચીત કરવામાં આવે છે, જ્યારે કરવા આવ્યા કે ખરેખર દારૂ ગુજરાતમાં વેચાય, તો એ જ આંદોલનમાં આવેલી મહિલાઓ પણ એવું કહી રહી હોય છે કે ભાઈ આ ગુજરાતની અંદર દારૂ વેચાય છે, જે હું તમને બતાવી દઉં. શું કહેશો માડી જે વેચાણ છે? હા, ખૂબ દારૂનો વેપરો વધી ગયો છે. કેટલી બાઈઓ વિધવા થઈ ગઈ છે, કેટલાના ઘરોમાં ખૂબ નુકસાન છે, ખાવા પીવામાં તકલીફ પડે છે, બાળકોના માટે બધી રીતે આવી રીતનું હેરાનગતિ છે. તો તમે જોયું મિત્રો, તો આ બધા જ પ્રશ્નોની અંદર એક ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે ભાષા કેવી હતી, શું હતી, એ મેટર કરે છે, પરંતુ જે વાતચીત કહી હતી એ શું સત્ય હકીકત છે? શું ખરેખર ગુજરાતની અંદર આ બધી વસ્તુઓ ચાલે છે? જ્યારે આ વિશે સ્થાનિય ઘણા બધા લોકોને વાતચીત કરતા કહીએ તો ઘણા બધા લોકો કહે છે કે બનાસકાંઠાની અંદર પહેલાં જેવું હતું એના કરતાં હમણાંથી ઘણું બધું સારું હતું ને ઘણી બધી જગ્યાએ બિલકુલ દારૂ બંધ થઈ ગયો હતો, પરંતુ પાછા ક્યાંક ને ક્યાંક હવે ઠેકા ધમવા લાગ્યા હોય એવું લોકો કહી રહ્યા છે. અને મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ ગુજરાતની અંદર હું તમને એક સ્ક્રીનશોટ બતાવી રહ્યો છું, જે સ્ક્રીનશોટની અંદર એપમાં બતાવે છે, ગૂગલ એપની અંદર તમે સર્ચ કરો તો એની અંદર બતાવે છે, હું નહીં, આ દિવ્ય ભાસ્કર કહી રહ્યું છે જે કટિંગ મારી જોડે છે, એવું બતાવે છે કે દારૂ ક્યાં મળશે. તો આવું તમે સર્ચ કરો કે ભાઈ આ જગ્યાએ દારૂ મળશે, તો ઠેકાના નામ સુધી ગૂગલ મેપમાં નાખેલું છે. તો આવા ઘણા બધા મુદ્દાઓ વિશે વાતચીત એ ઉઠી રહી છે કે વાતચીત દારૂ, ડ્રગ્સ અને ગાંજો બંધ કરાવવાની છે. તો આ વાતચીતને જિગ્નેશ મેવાણીનું સમર્થન હોય, પોલીસનું સમર્થન હોય, કોણે શું કર્યું, ભાષા મર્યાદિત નથી, આ બધા વિષય ઉપર ક્યાં જવાનું આવે છે? જો ભાષા મર્યાદિત નથી, અપશબ્દની ભાષા હતી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કાનૂની ઢબની અંદર કોઈ પણ આવી જાય, જિગ્નેશ મેવાણી ઉપર પણ ફરિયાદ દાખલ કરો. પરંતુ ફરિયાદ દાખલ કરવાની વાતચીત નથી, ખાલી પોલીસને આંદોલન કરવું પડે. પહેલી વાર હું જોઈ રહ્યો છું ગુજરાતની અંદર કે ગુજરાતના પોલીસના પરિવારના લોકો આંદોલન કરી રહ્યા છે. જોકે સારું છે, આંદોલન હોવું જોઈએ, એમનું પણ સંગઠન હોવું જોઈએ, એમનું પણ આંદોલન હોવું જોઈએ, પરંતુ જ્યારે એ જે તે સમયે પોલીસ જ્યારે પગાર વધારા માટે આંદોલન કરતી હતી ત્યારે આ જ પોલીસના પરિવારના લોકો આંદોલન કરી રહ્યા હતા, પરંતુ એ સમયે ખબર નહીં કયા રાજકીય પેશારના આધારે એમને બંધ કરી દેવામાં આવ્યા. તો રાજકીય વિશેષ ચર્ચા તો એ થઈ રહી છે કે જિગ્નેશ મેવાણી હર્ષ સંઘવી ઉપર આરોપ કરી રહ્યા છે, હર્ષ સંઘવી જિગ્નેશ મેવાણીને સંસ્કાર વગરના કહી રહ્યા છે. આ બધું જ તો થઈ રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે વાતચીત એ આવે છે કે લોકોના મુદ્દાનું શું, લોકોના પ્રશ્નોનું શું? આ બધા જ વચ્ચે આ વિવાદ એ હવે ઉછળી રહ્યો છે. આ વિવાદ હવે કઈ દિશાની અંદર જશે એ પણ આપણે જોવાનું રહ્યું. ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે. ઘણા બધા લોકોએ કહ્યું કે જે વાતચીત કરી રહ્યા હતા જિગ્નેશ મેવાણી એ સાચી હતી, પરંતુ એમની ભાષા યોગ્ય ન હતી. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાષા યોગ્ય ન હતી, પરંતુ વાત જે કહી હતી એ તો સાચી હતી. ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આવી ભાષામાં તો ન બોલવું જોઈએ. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ વસ્તુને ખરાબ કહેવું હોય તો પણ એને સારી ભાષાની અંદર કહેવું જોઈએ. આવી ઘણી બધી ચર્ચાઓ ગુજરાતની અંદર હાલ ચાલી રહી છે. હાલ આ મુદ્દો એક વાયુ વેગની જેમ પસરી રહ્યો છે ને મુદ્દાની અંદર જે પણ નવું આવશે, જે પણ નવી માહિતી આવશે, જેવું નવું અપડેટ આવશે અને લોકોની વાતચીત વિચારસરણા આપણા સુધી પહોંચે તો એ તમારા સુધી હું પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને મિત્રો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. નમસ્કાર.